રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની એક બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવી અને દાદાએ સૌથી પહેલાં આદેશ કર્યો, ફોન બહાર મૂકી દો, કોઈએ ફોન લઈને આવવાનું નથી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આજે ખરેખર વખાણ કરવાનું મન થાય છે, કારણ કે એમણે જે કામ કર્યું એ સાંભળીને લોકોને પણ એમ થશે કે નહીં, દાદા તમે બરાબર કર્યું. વાત એમ હતી કે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની એક બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવી અને દાદાએ સૌથી પહેલાં આદેશ કર્યો, ફોન બહાર મૂકી દો, કોઈએ ફોન લઈને આવવાનું નથી. અને એ પછી બીજા બધા બી આદેશો કર્યા કે જે લોકોને એમ લાગે કે ના, આ અમારા કામની વાત દાદાએ કરી છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લોકો એવું જ માને કે એકદમ મૃદુભાષી માણસ, નિખાલસ, એકદમ આમ આધ્યાત્મિક સજ્જન માણસ. પરંતુ દાદાએ અનેક વખત એવા નિર્ણયો લઈને પોતે મજબૂત શક્તિ ધરાવે છે એવી સાબિતી આપી છે. અને આ વખતે પણ એમણે ગાંધીનગરની અંદર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોની એક બેઠક મળી. એમાં એમણે પોતાની મજબૂત મનશક્તિનું પ્રદર્શન કર્યું. મતલબમાં એમણે એ સાબિત કર્યું કે મજબૂત મનોબળ ધરાવે છે. એમણે સૌથી પહેલાં તમામ જિલ્લા કલેક્ટરોને આદેશ કર્યા, મિટિંગ ચાલુ થાય પહેલાં, કે તમામ ફોન બહાર મૂકી દેવામાં આવે. આની પાછળનું કારણ એવું છે કે ઘણી બધી વખત મિટિંગોમાં એવું જોવા મળે કે ગંભીર ચર્ચાઓ ચાલતી હોય, મહત્ત્વના મુદ્દા પર ચર્ચા ચાલતી હોય, પણ પેલો અધિકારી મોબાઈલમાં ચેટમાં વ્યસ્ત હોય, ફોનમાં કોઈના વ્યસ્ત હોય, કોઈની સાથે વાત કરતો હોય. તો આ બધી બાબતો ધ્યાન પર આવેલી છે. એટલા માટે એ ફોન હોય જ નહીં તો એ વાત ક્યાંથી કરશે, ચેટ ક્યાંથી કરશે. એટલે સીધું દાદાએ પહેલાં કહી દીધું કે ભાઈ તમે મોબાઈલ બહાર મૂકીને આવો. એ પછી દાદાએ બીજું મહત્ત્વની વાત એ કરી કે નાની નાની વાત હોય, નાના નાના કામો હોય, એમાં લોકોને ગાંધીનગર સુધી શું કામ દોડાવો છો? ત્યાં ગાડી તમારા લેવલે કામ કરો નહીં. આ તો કોઈ આવે તો કે જાઓ ગાંધીનગર. અરે ભાઈ, તમને ત્યાં બેસાડેલા છે જિલ્લા કલેક્ટર, તો તમે તમારા લેવલે તમારી ક્ષમતામાં જે આપેલું છે એ કામ તો કરો. આ ઉપરાંત દાદાએ એવું પણ કીધું કે તમે એસીની કેબિનમાં બેસી રહેશો તો લોકોની શું સમસ્યા છે ગ્રાઉન્ડ લેવલે એ તમને કેવી રીતના ખબર પડશે? એટલે એસી કેબિનમાંથી બહાર નીકળો, લોકોને મળો, તો તમને ખબર પડશે કે લોકો બિચારાઓ કેટલી તકલીફ ભોગવી રહ્યા છે, કેટલી વેદના ભોગવી રહ્યા છે, એ તમને ખબર પડશે. અને જે સરકારી યોજનાઓ છે એના અમલીકરણ કરો, એ લોકોને સમજાવો, લોકોના એ કામ કરો, પ્રજાના તમે કામ કરો. કારણ કે આને લીધે તમારા કારણે સરકારની ઇમેજ બગડે. જોકે કેટલાક લોકોનું એવું બી કહેવું છે કે અત્યારે છેલ્લા કેટલાક સમયથી ભાજપના જ ધારાસભ્યો જે બુમરાણ મચાવી રહ્યા છે. હમણાં તાજેતરમાં વડોદરાના 5 ધારાસભ્યોએ દાદાને પત્ર લખેલો કે અધિકારીઓ અમને ગાંઠતા નથી, અને એવી ઇમેજ બી છે કે ગુજરાતમાં અધિકારીઓનું રાજ ચાલે છે. તો આ બધી બાબતોની પણ કદાચ અસર પડી હોય અને દાદાએ કડક હાથે એવું કહી દીધું કે હવે એકદમ પ્રજાના કામ કરવા પડશે, એસીમાંથી બહાર નીકળવું પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.